નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટી શેખા ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 10ના વિડીયો મૂકવાનો આપણે શરૂ કર્યું છે. મોટાભાગે આપણે અંગ્રેજી વિષય પર વધારે ધ્યાન આપીશું, કારણ કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવતા હોય છે. સૌપ્રથમ આજનો વિડીયો આપણે અંગ્રેજી પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું પ્રથમ પરીક્ષા માટે, કે પ્રશ્નપત્ર કેવું હોય છે. સિલેબસની વાત કરીએ, સિલેબસ એટલે કે અભ્યાસક્રમ. તો પ્રથમ પરીક્ષામાં યુનિટ 1 to 5 એટલે કે 1 થી 5 પાઠ પૂછાશે. પોએમ 1 and 2 એટલે કે પહેલી બીજી કવિતા પૂછાશે. જ્યારે સપ્લિમેન્ટરી રીડર 1 to 13 એટલે કે 1 થી 30 સપ્લિમેન્ટરી રીડરમાંથી 1 થી 13 પૂછાશે. હવે A, B, C, D, E એમ 5 સેક્શન એટલે કે 5 વિભાગ પૂછાશે. સેક્શન A આપણે જોઈએ તો એમાં 3 વિભાગ હોય છે, જે 17 માર્ક્સ હોય છે. સેક્શન બીની આપણે વાત કરીએ તો એમાં 4 વિભાગ પૂછાય છે, જે પણ 17 માર્ક્સના હોય છે. સેક્શન સીની વાત કરીએ એમાં 5 વિભાગ પૂછાય છે, જે 15 માર્ક્સનું હોય છે. સેક્શન ડીની વાત કરીએ તો એમાં પણ 5 વિભાગ પૂછાય છે, જે 15 માર્ક્સ. અને સેક્શન ઈ એમાં 3 વિભાગ પૂછાય છે, જે 16 માર્ક, એટલે કે ટોટલ 80 માર્ક્સનું તમારે પ્રશ્નપત્ર હોય છે. હવે આપણે દરેક સેક્શન એટલે કે દરેક વિભાગને એક એક જોઈશું. સેક્શન એની આપણે વાત કરીશું. એમાં 3 વિભાગ પૂછાય છે. પ્રથમ વિભાગ 10 માર્ક્સ, બીજો ભાગ 3 માર્ક અને ત્રીજો ભાગ 4 માર્ક્સ, એટલે કે ટોટલ 17 માર્ક્સનું પૂછાય છે. તેમાં પ્રથમ વિભાગ રીડર કમ્પ્રિહેન્શન, એક્સ્ટ્રાઝ, મેન ટેક્સ એમાંથી પૂછાશે 1 to 10. એટલે કે મિત્રો અહીં આપણે ચિત્રમાં જોઈએ છીએ એ રીતે 1 થી 5 જે તમારે પાઠ પૂછાવાના છે એના ફકરા આપ્યા છે, અને દરેક ફકરામાં 2 પ્રશ્નો આપ્યા છે. આ રીતે 5 ફકરા આપ્યા છે, એટલે કે 5 દુ 10 પ્રશ્નો તમારે પૂછાશે, જે મેન પાઠમાંથી હશે. 5 ફકરા અને 10 પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો. એક ઉદાહરણ તરીકે એક ફકરો જોઈ શકો છો. નીચે 2 પ્રશ્ન આપ્યા છે, એ ફકરો વાંચી અને તમારે જવાબ લખવાના હોય છે. તો આ રીતે 10 પ્રશ્ન અને 10 માર્ક. સેક્શન એમાં બીજો વિભાગ જોઈશું તો લખ્યું છે શોર્ટ નોટ ક્વેશ્ચન બેઝ મેન ટેક્સ ક્વેશ્ચન નંબર 11. એટલે કે અહીં શોર્ટ નોટ્સ એટલે કે ટૂંક નોટ લખવાની હોય છે. મિત્રો અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે તમને મુદ્દા આપ્યા છે. પાઠના આધારે કોઈ બે એક ટોપિક પર મુદ્દા આપ્યા છે, અને તેને મુદ્દાને આધારે તમારે શોર્ટ નોટ તૈયાર કરવાની હોય છે, એટલે કે લખવાની હોય છે, જેના તમને 3 માર્ક્સ મળશે. સેક્શન એમાં ત્રીજો વિભાગ કોન્ટેન્ટ બેઝ ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન મેન ટેક્સ, એટલે કે પાઠમાંથી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે, જેના 4 માર્ક્સ હોય છે. 4 ખરા ખોટા પૂછાશે, અને જેના 4 માર્ક્સ. એ તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે આ રીતે તમને એક વાક્ય આપ્યું છે, અને તેના આધારે તમારે ખરું ખોટું ટ્રુ ઓર ફોલ્સ લખવાનું રહેશે. તો મિત્રો આ રીતે આપણે સેક્શન એ પૂરો થાય છે, જે 17 માર્ક્સનો છે. આગળ જોઈશું સેક્શન બી વિભાગ. એમાં 4 વિભાગ પૂછાય છે. કમ્પ્રિહેન્શન, મેન ટેક્સ, પોએમ. એટલે મિત્રો અહીં સેક્શન બીમાં પ્રથમ ભાગ કવિતાનો હોય છે. એ કવિતાની થોડીક પંક્તિઓ આપી છે, અને એમાંથી તમને 3 પ્રશ્નો પૂછ્યા છે. કવિતાને આધારે તમારે 3 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જેના 3 માર્ક્સ રહેશે. આ રીતે ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ રીતે કવિતા આપી છે અને 3 પ્રશ્ન આપ્યા છે, એના આધારે તમારે જવાબ લખવાના. સેક્શન બીમાં બીજો વિભાગ પૂછાશે સપ્લિમેન્ટરી રીડર, એટલે કે અહીં તમને જે ઉદાહરણ તરીકે દર્શાવ્યું એ રીતે એક ફકરો આપ્યો છે, અને ફકરામાંથી તમને 5 પ્રશ્નો આપ્યા છે. ગુજરાતીમાં પણ આ રીતે હોય છે, ગુજરાતી વિષયમાં પણ, કે એક ફકરો આપ્યો છે, એના આધારે તમને 5 પ્રશ્નો આપ્યા છે, અને ફકરાને આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. 5 પ્રશ્નના 5 માર્ક્સ. સેક્શન બીમાં ત્રીજો વિભાગ જોઈશું આપણે નોન વર્બલ ક્વેશ્ચન નંબર
24 to 28 પાંચ માર્ક્સનો પૂછાશે. એટલે કે એમાં તમને કોઈ બિલ આપ્યું છે, કોઈ ચિઠ્ઠી આપી છે, એ રીતે આપ્યું છે. એ તમે જોઈ શકો છો કે બરોડા બેંકની સ્લીપ આપેલી છે. આ રીતે તમને આપ્યું છે કંઈક, અને એના આધારે તમને નીચે 5 પ્રશ્નો પૂછ્યા છે, અને 5 પ્રશ્નોના તમારે બિલના આધારે જવાબ લખવાના રહેશે. એટલે દરેક પ્રશ્નનો 1 માર્ક, એટલે 5 પ્રશ્નના 5 માર્ક તમને મળશે. સેક્શન બીમાં ત્રીજો વિભાગ નોન વર્બલ સેક્શન બીમાં ચોથો વિભાગ અનસીન ડાયલોગ ઇન્ટરવ્યૂ. મિત્રો, અહીં તમને ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ આપ્યું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો રિપોર્ટર અને MS ધોનીનું ઇન્ટરવ્યૂ આપ્યું છે. તો આ રીતે તમને કોઈ બી ડાયલોગ અથવા તો ઇન્ટરવ્યૂ આપ્યું છે. એના આધારે 4 પ્રશ્નો આપ્યા છે. 4 પ્રશ્નોના તમારે ઇન્ટરવ્યૂ અથવા તો ડાયલોગના આધારે જવાબ લખવાના રહેશે, જેના તમને 4 માર્ક્સ મળશે. તો મિત્રો, આ રીતે બી વિભાગમાં તમને 17 માર્ક્સનો પૂછાશે. આપણે આગળ જોઈશું સી વિભાગ. મિત્રો, સી વિભાગમાં તમને 5 ભાગ આપ્યા છે. પ્રથમ ભાગ જોઈશું આઈડેન્ટિફાઈ ધ ફંક્શન, મેચ ધ કોલમ. મેચ ધ કોલમ એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો જોડકા જોડવાના હશે. જે એ વિભાગમાં 3 પ્રશ્ન આપ્યા છે, અને બી વિભાગમાં એની સામે 4 જોડકા આપ્યા છે. એટલે 3 પ્રશ્નોના 3 જોડકા તમારે જોડવાના રહેશે. એક વધારાનો આપ્યો છે. તો મિત્રો, આ રીતે જોડકાના 3 માર્ક્સ. સેક્શન સીમાં બીજો વિભાગ ડાયલોગ, કમ્પ્લીટ ધ ડાયલોગ. એ એક ડાયલોગ આપ્યો છે જે તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. એટલે કે કૌંસમાં તમને કીધું હશે એ રીતે તમારે એનું વાક્ય બનાવવાનું રહેશે. અહીં ઉદાહરણમાં જોઈશું દીપક સહિત ખાલી જગ્યા, મેકિંગ રિક્વેસ્ટ. એટલે કે અહીં રિક્વેસ્ટનું વાક્ય તમે બનાવો. તો પૂજન સહિત શ્યોર હિયર યુ આર. તો ખાલી જગ્યામાં દીપક શું બોલ્યો છે? તો પૂજન કહેશે શ્યોર હિયર યુ આર. તો એ યોગ્ય આપણે વાક્ય બનાવવું હોય તો જવાબ એ આવશે, કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર બાઇસિકલ. એ જવાબ આવશે. આ રીતે તમારે ડાયલોગ પૂરો કરવાનો રહેશે. 4 ઓપ્શન પણ આપ્યા છે. ABCD યોગ્ય ઓપ્શન તમારે પસંદ કરવાનો રહેશે. સેક્શન સીમાં ત્રીજો વિભાગ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે કે વાક્ય પૂરું કરો. મિત્રો, અહીં પણ આપણે આગળના વિભાગમાં જોઈએ રીતે ખાલી જગ્યા આપીએ છીએ, અને ABCD 4 વિકલ્પો આપ્યા છે. આવા તમારે 3 પૂછાશે અને 3 માર્ક્સ રહેશે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, ધો હી ઇઝ રીચ. કૌંસમાં લખ્યું છે ઇન્ડિકેટિંગ કોન્ટેસ્ટ, એટલે કે વિરોધાભાસ વાક્ય બનાવો. ગુજરાતી એવું થશે, ધો હી ઇઝ રીચ. જો કે તે ધનવાન માણસ છે, ધનવાન છે, તો એનું વિરોધાભાસ બનશે. જવાબ આવશે એ, હી ઇઝ નોટ હેપી. તે ખુશ નથી. તે ધનવાન માણસ છે છતાં પણ ખુશ નથી. એ રીતે વાક્ય બનશે. આગળ જોઈશું આપણે વોકાબ્યુલરી કમ્પ્લીટ ધ પેરા બ્લેન્ક્સ. એટલે કે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો મિત્રો, અહીં એક પેરેગ્રાફ આપ્યો છે, અને ઉપર 3 ઓપ્શન પણ આપ્યા છે જે યોગ્ય સ્થાને તમારે મૂકવાના રહેશે, જેના 3 માર્ક્સ છે. યોગ્ય વાક્ય રચના બને એ રીતે તમારે યોગ્ય ખાલી જગ્યાઓ પૂરવાની છે. સેક્શન સીમાં 5મો વિભાગ વોકાબ્યુલરી ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડર. કે સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાશે નિયરેસ્ટ મિનિંગ એટલે કે નજીકનો શબ્દ શોધો. આપણી ભાષામાં કહીએ તો સમાનાર્થી શબ્દ. મિત્રો, એ એક શબ્દ આપ્યો છે અને એના 4 વિકલ્પો આપ્યા છે. તો એનો યોગ્ય નજીકનો શબ્દ કયો છે એ રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. એ રીતે તમારે યોગ્ય શબ્દ શોધવાનો રહેશે. આવા 3 પ્રશ્ન પૂછાશે અને 3 માર્ક્સ રહેશે. તો મિત્રો, અહીં સેક્શન છે 5 ભાગ પૂછાશે. દરેકમાં 3 પ્રશ્નો, એટલે કે 15 માર્ક્સનો રહેશે. આગળ જોઈએ સેક્શન ડી.
ડી વિભાગ. ડી વિભાગમાં પણ 5 ભાગ પૂછાશે તમને. પ્રથમ છે ઇનડાયરેક્ટ સ્પીચ. ઇનડાયરેક્ટ સ્પીચ અહીં આપેલી છે, જેમાં તમને 4 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન્સ ઇઝ, કે 4 બ્લેન્ક્સ એટલે કે 4 ખાલી જગ્યા આપી છે વિથ 3 ઓપ્શન, અને દરેક ખાલી જગ્યામાં 3 ઓપ્શન આપ્યા છે, એટલે કે 3 ઓપ્શન આપ્યા, એમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે. અહીં મિત્રો 4 ખાલી જગ્યા છે, એટલે કે 2 માર્ક્સ, એટલે કે દરેક ખાલી જગ્યાનો અડધો માર્ક્સ રહેશે. 2 માર્ક્સનું આ રીતે પૂછાશે. સેક્શન ડીમાં બીજો ભાગ જોઈએ કન્જક્શન. 3 આઇસોલેટેડ સેન્ટેન્સ વિથ 3 ઓપ્શન્સ ઇઝ. આ પણ આપણે આગળ જોયું તે રીતે અહીં ડાયલોગ પૂરો કરવાનો રહે. અહીં તમારે ઓપ્શન આપ્યું એ પ્રમાણે વાક્ય જોડવાનું રહેશે. કન્જક્શનથી વાક્ય જોડવાનું રહેશે. અહીં એક વાક્ય આપણે જોઈશું, અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ, હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. તો મિત્રો અહીં ધેરફોર, બીકોઝ કે સો સામેથી આપણે વાક્ય જોડીશું તો યોગ્ય બનશે. જવાબ આવશે અમન ઇઝ ડિસઅપોઇન્ટેડ બીકોઝ હી કુડ નોટ ગો ફોર ધ પિકનિક. અહીં બીકોઝ દ્વારા વાક્ય જોડાશે. તો મિત્રો આ રીતે તમારે વાક્ય જોડવાનું રહેશે, જેના 3 માર્ક્સ રહેશે. સેક્શન ડીમાં ત્રીજો ભાગ એડિટિંગ. પેસેજ વિથ 3 બ્લેન્ક્સ વિથ 3 ઓપ્શન. અહીં મિત્રો તમારે 3 ખાલી જગ્યા આપીએ છે, અને દરેક ખાલી જગ્યામાં 3 વિકલ્પો આપ્યા છે. એના આધારે તમારે યોગ્ય વાક્ય રચના બને એ રીતે તમારે પૂરવાની રહેશે. એના પણ 3 માર્ક્સ છે. સેક્શન ડીમાં ચોથો વિભાગ ડુ એઝ ડાયરેક્ટેડ. એમાં મિત્રો તમારે અહીં વાક્ય બનાવવાનું રહેશે, જેના 4 માર્ક્સ છે. પ્રશ્ન નંબર 51 થી 51, 4 માર્ક્સનું, એટલે કે 2 પૂછાશે. સેક્શન નંબર ડી છેલ્લો ભાગ સિલેક્ટ ધ ક્વેશ્ચન. અહીં મિત્રો જે તમે ધોરણ 6, 7, 8માં ભણ્યા છો એ રીતે એક વાક્ય આપ્યું છે, એની નીચે એક શબ્દ નીચે અંડરલાઇન કરીએ છીએ, અને એ અંડરલાઇનનો કયો પ્રશ્ન બને, હુ, વોટ, વેર, વેન, વિચ, હાઉ મેની, હાઉ મચ, એ રીતે કયો પ્રશ્ન બને એ તમારે પ્રશ્ન બનાવવાનો છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો, સમટાઈમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock. તો સમટાઈમ શબ્દ નીચે અંડરલાઇન આપી છે, તો એનો આપણો યોગ્ય કયો પ્રશ્ન બને? તો મિત્રો સમટાઈમ્સ તો યોગ્ય પ્રશ્ન બનશે હાઉ ઓફન ડુ યુ ગો ટુ બેડ એટ 9 o'clock. એ પ્રશ્ન યોગ્ય રીતે બનશે. તો આ રીતે તમારે 3 પ્રશ્નો પૂછાશે અને 3 માર્ક્સ મળશે. સેક્શન નંબર ઈ જોઈશું આપણે. સેક્શન નંબર ઈમાં 3 ભાગ હશે, જેના તમને 16 માર્ક્સ મળશે. પ્રથમ ભાગમાં પેરેગ્રાફ રાઇટિંગ, એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો નિબંધ, જેના 6 માર્ક્સ છે. સેક્શન નંબર ઈમાં બીજો વિભાગ ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ, જે તમને ઈમેલ અથવા રિપોર્ટ રાઇટિંગ લખવાનો રહેશે, જેના તમને 5 માર્ક્સ મળશે. જ્યારે સેક્શન નંબર ઈનો છેલ્લો વિભાગ પિક્ચર ડિસ્ક્રિપ્શન. મિત્રો તમને એક ચિત્ર આપ્યું છે, અને ચિત્ર ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન. ચિત્રમાં તમે એક ચિત્રને આધારે તમારે વર્ણન કરવાનું રહેશે, જેના તમને 5 માર્ક્સ મળશે. તો આ રીતે તમારે સેક્શન ઈ ભાગ પૂરો થાય છે, જેના તમને 16 માર્ક્સ મળશે. તો મિત્રો અહીં ટોટલ માર્ક્સ 80 માર્ક્સનું તમારે અંગ્રેજી પેપર પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આપણે ધોરણ 10ના બીજા વિષયના તેમજ અંગ્રેજીના પણ વિડીયો મૂકતા રહીશું. સારો વિડીયો લાગ્યો તો તમારા બીજા ધોરણ 10ના મિત્રોને પણ શેર કરો, અને લાઈક પણ વિડીયો કરી દેજો. મિત્રો આ બીજા વિડીયો જોતા હોય તો યસ કમેન્ટમાં લખજો. થેન્ક યુ.